આજે પણ આપણે ત્યાં સેવા આદિમાં ધોતી બંડી, બહેનો સાડી, ચણિયા ચોળી આદિ ગોપીઓ બની. ઘણા લોકો કે આ બીજું પહેરીએ એમાં શું તકલીફ? અમે એ જ કહીએ, પહેરોનો વાંધો નહીં, સેવામાં જાઓ એમાં કોઈ અપરાધ નથી, પણ ઠાકોરજી સામે જાઓ ને તો વ્રજભક્ત બનીને જજો, જેથી ઠાકોરજીને તમે પોતાના લાગો. બસ ફરક એટલો કે તમે પોતાના એના લાગો. તમારા કપડા જોઈને એમ લાગે કે મારો કોઈ વ્રજભક્ત આવ્યો છે, મારી કોઈ ગોપી આવી છે. અને એમે તમે દરેક જગ્યાના કપડા તો રાખો જ છો. દરિયા કિનારે ફરવા જાઓ તો કપડા જુદા, હિલ સ્ટેશનમાં જાઓ તો કપડા જુદા, ડેઝર્ટમાં જાઓ તો કપડા જુદા, ઓફિસે જાઓ તો કપડા જુદા, ઘરે બેઠા હો તો કપડા જુદા. તો સેવાના કપડા જુદા રાખવામાં શું તકલીફ જાય? તમે દરેક જગ્યાએ જુદા વસ્ત્રો, ઋતુ, સમય, સંજોગ પ્રમાણે, એટલે કે એ સંજોગને તમે ઉત્તમ રીતે માણી શકો એવા વસ્ત્રો પહેરો છો. તો સેવામાં કૃષ્ણને ઉત્તમ રીતે માણી શકો એવા વસ્ત્રો પહેરવામાં ક્યાં વાંધો છે? મૂળ વસ્તુની વાત એ છે કે તમે એ માહોલને માણી શકો. અને એટલા માટે આપણે ત્યાં સેવાનો આક્રમ. તો વ્રજભૂષા, અમારા વ્રજભક્તોની ભૂષા. પાંચમું તત્વ વ્રજ ભોજન. વ્રજની સંસ્કૃતિમાં આ બધા તત્વોની મહત્તા. આપણે જે વ્રજ સંસ્કૃતિનો ઉત્સવ કરી રહ્યા છીએ તો આ બધા તત્વોની ચર્ચા આપણે કરવી પડશે. વ્રજ ભોજન. જો આપણે ત્યાં સેવાના ક્રમમાં ઘણા બધા સામગ્રીઓના એવા પ્રકાર છે જે વ્રજમાં ઠાકોરજી આરોગે છે. વ્રજ કો બડો યહ મેવા એક ટેટી, જાકો હોત શાક સંધાનો પર બેજર કી રોટી. કે વ્રજમાં વિશેષ રૂપે આ ફળ ઉગે. આ વ્રજમાં વિશેષતા છે, ઠાકોરજીને પ્રિય છે. કુંભદાસ પાસે પણ આવ્યા અને ઠાકોરજીને કહ્યું કે બાબા આપકો કા આરોગનો હૈ? તો કે બસ ટેટી કો શાક, બેજર કી રોટી, દહીં और સંધાનો. આ પ્રભુનું પ્રિય ભોજન વ્રજમાં, વ્રજેશ. એટલે વ્રજ ભોજન એની પણ ચર્ચા આપણે ત્યાં વિશેષ રૂપે કહી છે. ઠાકોરજીને જેમ માખણ પ્રિય છે, દહીં ગોરસ પ્રિય છે, એમ ભોજનમાં બેજરની રોટી અને ટેટીનું શાક આ પ્રભુને અતિ પ્રિય. જ્યારે માનસિંહ આવ્યા અને કહેવા લાગ્યો, અરે તમે આવા નિષ્કંચન કેમ? તમે કોક તમારું ઘર ભંડાર ભરાવી દો. કહ્યું કે અમારા તો 2 વાણિયા છે, 2 બનિયા છે, 2 દુકાન, અને એમાંથી બધું અમને મળે. કે તમારા બનિયા કોણ? તમને રાશન આપનારા કોણ? તો કે બસ એક આ બોરનું ઝાડ છે અને બીજું ટેટીનું ઝાડ છે. એક ઉનાળામાં ફળ આપે, એક શિયાળામાં ફળ આપે, અને બંને અમારું બધું પૂરું કરે છે. અમારે આપની પાસે કઈ નથી. બીજી એક સામગ્રી, જ્યારે એમ તો ઘણી બધી ચર્ચા કરી શકાય. ચતુરા નાગાનો ઉત્સવ આવે છે અને એ સમયે શ્રાવણ મહિનામાં કંકોડાનું શાક ઠાકોરજીને ધરવામાં આવે. કારણ કે એ સમયે ઠાકોરજી પધાર્યા રાસ ચોતરામાં અને બીજું કાંઈ ન મળ્યું તો આજુબાજુ કંકોડાના વૃક્ષો ઉગતા હતા. ચતુરા નાગા એટલે તો દિગંબર અવસ્થામાં રહેતા નાગા સાધુ હતા, પણ થયું શ્રીનાથજી બાબા અહીંયા પધાર્યા છે તો એમને હું શું ધરું? તો ત્યાં કંકોડા ઉગતા, એટલે કંકોડાનું શાક એ સમય ઠાકોરજીને ધરાયું. એટલે આજે પણ આપણે ત્યાં શ્રાવણ મહિનામાં ચતુરા નાગાનો ઉત્સવ આવે તો એ દિવસે ઠાકોરજી કંકોડાનું શાક આવે. એવી રીતે ઘણી બધી ચર્ચા કરી શકાય વ્રજ ભોજન ઉપર, કે ઠાકોરજી ત્યાં વ્રજમાં બિરાજીને કઈ કઈ સામગ્રીઓ વિશેષ રૂપે આરોગ્યા છે. અને વિશેષ રૂપે ગુસાઈજીના ઉત્સવમાં તો આપણે જાણીએ જ છે, જ્યારે જલેબી ઉત્સવ થયો અને કુમનદાસ આદિ બધા ઉત્સવ કર્યો અને જલેબી સિદ્ધ કરાવીને ઠાકોરજી આરોગ્યા. એવા અનેક પ્રકારની સામગ્રીના ઉલ્લેખ વ્રજની લીલામાં આવે છે. તો વ્રજ ભાષાનું જેવું મહત્વ, વ્રજ ભૂષાનું જેવું મહત્વ, એવું વ્રજ ભોજનનું પણ મહત્વ છે. તો આ વ્રજોત્સવમાં, આ વ્રજનો ઉત્સવ જ્યારે આપણે કરવા બેઠા છીએ તો આ પણ એક મહત્વનું તત્વ છે. આપણે છઠ્ઠું તત્વ વ્રજ. વ્રજમાં રજની મહત્તા છે. અને એટલા માટે, કારણ એ રજ સાધારણ રજ નથી, એ રજને નિત્ય પ્રભુના ચરણોનો સ્પર્શ મળે છે. અને એટલા માટે વંદે નંદ વજસ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષ્ણસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. સંગ વ્રજની ભૂમિમાં ઠાકોરજીની રજ છે, ગાયોની રજ છે અને ગોપીઓની ચરણ. અને એટલા માટે આ રજને દુર્લભ કહી છે. ભક્તો તો કહે કે આ એક રજની કણિકા ઉપર હું ચિંતામણી વારીને નાખી.
એવી વ્રજની રજની મહત્તા ગવાય છે. સાતમું તત્વ છે વ્રજા. આ વ્રજ યાત્રા મહોત્સવમાં સાતમું તત્વ વ્રજા. વ્રજા નામ છે શ્રી યમુનાજી. કારણ કે વ્રજની અધિષ્ઠાત્રી દેવી કોઈ હોય તો એ યમુનાજી છે. અને એટલા માટે વ્રજ યાત્રા કરવા નીકળો ત્યારે સૌથી પહેલા વિશ્રામ ઘાટે યમુનાજી હાથમાં લઈને સંકલ્પ કરવો પડે. એટલે સંકલ્પ કુલ જલને લઈને નથી કરતા, યમુનાજીને લઈને કરો છો વિનંતી કે યમુનાજી આપ અમને આજ્ઞા આપો તો વ્રજમાં અમારો પ્રવેશ થાય. કારણ કે યમુનાજીની આજ્ઞા વગર વ્રજમાં પ્રવેશો તો વ્રજનો પ્રવાસ થઈ શકે પણ યાત્રા ન થાય. એ વ્રજ લીલાનો અનુભવ ન થાય. કારણ કે શ્રી યમુનાજી જ કૃપા કરી પ્રભુની લીલાની નિધિ આપનારી છે. ધન્ય શ્રી યમને નિધિ દેનારી. આ ભાગ્ય વિધાત્રી છે, પ્રભુને સમાગમ કરાવનારી શક્તિ. આઠમું તત્વ આ ઉત્સવનું, આ વ્રજનું, એ વ્રજના દેવ શ્રી ગિરિરાજજી છે. કારણ કે ગિરિરાજજી એ આ વ્રજને જો પ્રભુનું અંગ માનો તે ગિરિરાજજી ઠાકોરજીનું મુખારવિંદ છે. અને એટલા માટે વ્રજમાં મુખારવિંદ એક જ જગ્યાએ છે અને એ છે ગિરિરાજજી. કારણ કે એ સબ મેરો અંગ. જ્યારે વ્રજમાં ઠાકોરજી એમ કહેતા કે આ મારા અંગ રૂપ છે તો એ અંગનું મુખ એ ગિરિરાજજી છે. અને એટલા માટે બાકી બધે બધું કરવા જઈએ પણ ગિરિરાજજીને આરોગાવવાનું ભૂલવું. કારણ કે ઠાકોરજી ગિરિરાજજીના મુખ દ્વારા સ્વીકાર કરે. એટલે વ્રજના દેવતા એ ગિરિરાજ. નવમું તત્વ વ્રજમાં એ વ્રજ ભક્તો છે. એ ગાય હોય, એ ગોપી હોય, એ સખા હોય, એ નંદ યશોદા હોય કે એ મયુર હોય, નૃત્ય કરતો વ્રજમાં અનેક પ્રકારથી આ વ્રજ ભક્તો એ જ વ્રજનો વૈભવ છે. એ સબ મેરો અંગ કહે છે ઠાકોરજી, આ બધા મારા અંગમાંથી પ્રગટેલા છે. એટલે આ વ્રજ ઉત્સવમાં મહત્તા નવમું તત્વ એ વ્રજ ભક્તો છે. કારણ કે આખું વ્રજ ગોઠવીએ પણ એમાં ક્યાંય કોઈ એક ગોપીએ ન મૂકીએ ને તો આપણે માનવાય ન તૈયાર થઈએ કે આ વ્રજ છે. કારણ કે વ્રજ તો ગોપીઓ છે. ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો વશ ઉર ધરી શ્યામ ગુજરે. આનો વૈભવ જ ગોપી છે. આનો વૈભવ જ વ્રજ ભક્તો છે. અને પ્રભુને વ્રજ ભક્તો અતિશય વાલા છે. પ્રભુને વ્રજ ભક્તો વગર ગમતું. અને આ વ્રજ મહોત્સવનું 10મું તત્વ એ વ્રજની વેણુ છે. તમે કૃષ્ણનું ચિત્ર ન દોરો, ખાલી ગાય, મોરપીંછ અને વેણુ આટલું દોરો ને તો બધા પૂછશે કે આ કૃષ્ણનું ચિત્ર દોર્યું છે. 10મું તત્વ વ્રજમાં એ વ્રજ વેણુ છે. કારણ કે દુનિયાને નચાવનારો પરમાત્મા આ વેણુના તાલ પર નાચે, વેણુના સ્વર પર નાચે છે. આ 10 તત્વો વગર વ્રજની ગાથા ન ગાઈ શકાય. અને એટલા માટે આ પ્રસ્તાવના રૂપે આજે વ્રજ મહાત્માને આ 10 તત્વના રૂપમાં આપણે બધાએ જોયું. કાલથી આપણી વ્રજ યાત્રા શરૂ થશે. પહેલા દિવસનો કાલનો પડાવ, કારણ કે આજે નિયમ લીધો એટલે અંતર્ગ્રહ ગઈ અને બહારની બહિરંગ પરિક્રમા મથુરાની થતી હોય છે. એટલે કાલે આજે તો આપણે નિયમ લીધો છે વ્રજનું મહાત્મ્ય જાણીને, અને એ નિયમ લીધા બાદ હવે કાલથી આપણી મથુરાથી પરિક્રમા શરૂ થશે. એટલે તૈયાર થઈને આવજો, વ્રજભક્ત બનીને આવજો. અને હવે એક સ્થળે વ્રજયાત્રા કરતા કરતા આ 84 કોષની પરિક્રમા આપણે કાલથી 6 દિવસમાં પૂરી કરીશું. આ દિવ્ય મનોરથ પ્રભુની કૃપાથી જ સિદ્ધ થયો છે. સુંદર રૂપે વ્રજ સમગ્ર બિરાજમાન છે. ગિરાજ બાબા પ્રગટ બિરાજમાન છે અને અમારા વ્રજ ભક્તો અહીંયા ઉપસ્થિત છે. તો સાચા અર્થમાં આ વ્રજ યાત્રા મહોત્સવ બની રહ્યો છે. એકે દિવસ ચૂકતા નહીં. બને તો 7 દિવસ તમારી હાજરી એ તમારી 84 કોષની ભાવાત્મક પરિક્રમા બનશે. અને આપણે બધા જ સાથે મળી આ વ્રજ યાત્રા કરીશું. પ્રભુની આ દિવ્ય લીલા સ્થળીઓ કેવલ એનું સ્મરણ અને શ્રવણ કરશો તો એ તમને એવો ભાવ થશે કે જાણે તમે આ 7 દિવસમાં આખી વ્રજયાત્રા કરીને આવ્યા. તો એવો આનંદ આપણે કરવાનો છે 7 દિવસ. એની સાથે સાથે અનેકવિધ પ્રકારના મનોરથો ઠાકોરજીના કરીશું. પલ્લાના ઉત્સવ થશે, હોળીના ઉત્સવ થશે, અનેક પ્રકારની સુંદર સુંદર પ્રભુની ઝાંખીઓ અને ઉત્સવોની સાથે આપણું આખું આ 84 કોષ વ્રજયાત્રાનો ઉત્સવ ખરેખર ભાગ્યશાળી છે લોકો જ્યાં વ્રજના મનોરથી બની આ ઉત્સવમાં સહભાગી થયા છો. હું તો વિશેષ રૂપે એ જ આશીર્વાદ આપીશ કે આપનું આ મનોરથ આપને સદાય
ઘરમાં જ વ્રજવાસનો આનંદ આપે એવી કૃપા ઠાકોરજી કરે એવી ઠાકોરજીના ચરણોમાં વિનંતી કરું છું. સમય પણ થવા આવ્યો છે એટલે કથાને વિરામ તરફ લઈ જાઉં. આગળના કાર્યક્રમમાં આપણે બધા મળીને જ્યારે અમે ગિરિરાજજીનું પૂજન આદિ કરીશું એના દર્શન કરશો અને ગિરિરાજજીના પૂજન કર્યા બાદ અહીંયા મનોરથીઓ સાથે વ્રજયાત્રાનો આનંદ કરવા માટે જઈશું.